નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 એકાઉન્ટન્સી ભાગ 2 પ્રકરણ 3 કંપનીના વાર્ષિક હિસાબના ઉદાહરણ 1, 2 અને 3 નો અભ્યાસ આ વિડીયોમાં આપણે કરવાના છીએ. ગયા વિડીયોમાં આપણે પાકા સરવૈયાનું નમૂનાનું પત્રક, એમાં પાકા સરવૈયાનું શીર્ષક, મુખ્ય શીર્ષક, પેટા શીર્ષકની પેટા વિગતોનો વિગતે અભ્યાસ કર્યો. આ પત્રક આપણને 3 થી 5 વખત પુનરાવર્તિત કરવાની જરૂરિયાત, અને આ જરૂરિયાત પૂરી થાય પછી એની પ્રેક્ટિસ માટેના દાખલાઓ આ સેશનમાં આપણે લેવાના છે. તો સૌથી પહેલા ઉદાહરણ 1. હવે ઉદાહરણ 1 જે છે એમાં કઈ પ્રકારની રજૂઆત છે જુઓ કે નીચેની વિગતો કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીના પાકા સરવૈયામાં કેવી રીતે દર્શાવશો તે જણાવો. એટલે જે વિગતો આપી છે એ પાકા સરવૈયામાં કયા શીર્ષક નીચે, કયા મુખ્ય શીર્ષક નીચે અને કયા પેટા શીર્ષક નીચે દર્શાવાય એનો આપણે અભ્યાસ કરવાનો છે. મેં આગળ કહ્યું એમ કે આગળના વિડીયોમાં જે પાકા સરવૈયાનું પત્રક હતું એમાં પાકા સરવૈયાનું શીર્ષક હતું, મુખ્ય શીર્ષક હતું, પેટા શીર્ષક હતું, પેટા શીર્ષકની પેટા વિગતો હતી. એ 3 થી 5 વખત આપણે કંઠસ્થ કરવું રહ્યું. એ કંઠસ્થ કર્યા પછી 3 થી 5 વાર લખીને કંઠસ્થ કરો અથવા 3 થી 5 વાર વાંચીને કંઠસ્થ કરો, કોઈ બી રીતે કંઠસ્થ કર્યા પછી આ દાખલાઓને આપણે ફોલો કરી અને એ જે આપણે પાકું કર્યું છે એને આપણે હજી મજબૂતાઈ આપવાની રહે. પછી આના દાખલાઓ આપણે ગણવા પડે. તો આ જે બધી વિગતો છે એ પાકા સરવૈયામાં કેવી રીતે દર્શાવશો એ આપણે જણાવવાનું છે. 10 વિગત છે પહેલા ઉદાહરણમાં. નીચે આપેલ વિગતો નું પાકા સરવૈયામાં સ્થાન. અહીં આપણે એવું કરીએ કે ઉદાહરણ 1, 2 અને 3 દરેકમાં આ સૂચના કોમન જ છે, એટલે આપણે સળંગ 3 દાખલા જ એક સાથે ગણી લઈએ. ઉદાહરણ 1, 2 અને 3 જેના માટેનું ફોર્મેટ એક જ સરખું. વિગત એટલે કે આ રકમનો ભાગ થયો. વિગત પછી પાકા સરવૈયાનું શીર્ષક, એના પછી મુખ્ય શીર્ષક અને સૌથી છેલ્લે પેટા શીર્ષક. આ પ્રકારનો દાખલો આપણે ગણવાનો છે. હું સળંગ ક્રમ જ આપતો જઈશ અને વચ્ચે બીજું ઉદાહરણ શરૂ થાય એટલે કહીશ કે આ બીજા ઉદાહરણની વિગતો શરૂ થઈ. મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક. ઓકે, સૌથી પહેલી વિગત છે ઇક્વિટી શેર મૂડી. કુલ પહેલા ઉદાહરણમાં 10 વિગતો છે, એમાં સૌથી પહેલા ઇક્વિટી શેર મૂડી. તો ઇક્વિટી શેર મૂડી પાકા સરવૈયામાં કયા શીર્ષક નીચે આવે? તો પાકા સરવૈયામાં 2 શીર્ષક હોય, એક ઇક્વિટી જવાબદારી અને એક મિલકતો. તો શેર મૂડી બહુ સ્વાભાવિક છે, ઇક્વિટી અને જવાબદારી બાજુ આવે એટલે અહીંયા પાકા સરવૈયાનું શીર્ષક ઇક્વિટી અને જવાબદારી. ઓકે, આ પાકા સરવૈયાનું શીર્ષક. હવે ઇક્વિટી જવાબદારી પાકા સરવૈયાના શીર્ષકમાં 3 મુખ્ય શીર્ષકો આવે. એક શેર હોલ્ડર્સના ભંડોળ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. તો તમે જુઓ આ શેર મૂડી હું જે 3 વિગત બોલ્યો ને, ઇક્વિટી જવાબદારી નીચે 3 મુખ્ય શીર્ષક આવે. એક શેર હોલ્ડર્સના ભંડોળ, 2 બિનચાલુ જવાબદારી
ત્રણ ચાલુ જવાબદારી. તો આ ત્રણ શીર્ષકો પૈકી આ ઇક્વિટી શેર મૂડી ક્યાં આવે? બહુ સ્વાભાવિક છે, શેર હોલ્ડર્સના ભંડોળમાં. એટલે મુખ્ય શીર્ષક આવશે શેર હોલ્ડર્સના ભંડોળ. હવે આમાં શેર હોલ્ડર્સના ભંડોળમાં બે પેટા શીર્ષક છે, શેર મૂડી, અનામત વધારો. બરાબર. આ બે પેટા શીર્ષક પૈકી આ ઇક્વિટી શેર મૂડી ક્યાં આવશે? તો કે શેર મૂડી. આ રીતે તમારે ત્રણ ઉદાહરણોનો અભ્યાસ કરવાનો છે. રેડી? ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી જવાબદારીમાં શેર હોલ્ડર્સના ભંડોળનું મુખ્ય શીર્ષક અને એનું પેટા શીર્ષક શેર મૂડી. હવે પેલું પાકું કર્યું છે ને, પાકું સરવૈયું, તો ફટાફટ ગાડી ચાલશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી વિગત, બાકી હપ્તા. બાકી હપ્તા, આ શેરના બાકી હપ્તા એવી વાત છે. શેરના બાકી હપ્તા. તો શેરના બાકી હપ્તા, ઇક્વિટી અને જવાબદારી, પાકા સરવૈયાનું શીર્ષક. એમાં ઇક્વિટી અને જવાબદારી જે શીર્ષક છે એમાં ત્રણ મુખ્ય શીર્ષક છે, શેર હોલ્ડર્સના ભંડોળ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. તો આ શેરના બાકી હપ્તા આવશે શેર હોલ્ડર્સના ભંડોળમાં. શેર હોલ્ડર્સના ભંડોળમાં. અને જે બાકી હપ્તા છે, શેરના બાકી હપ્તા, એ મંગાવેલ શેર મૂડીમાંથી બાદ થાય. શેર મૂડીમાંથી બાદ. ઓકે. ત્રીજી વિગત, શેર જપ્તી ખાતું. એટલે જપ્ત થયેલા શેર પર મળેલી રકમ. પણ આ શેર જપ્તી ખાતું એટલે એવા જપ્ત થયેલા શેર કે જે હજી ફરી તમે રીઇશ્યુ નથી કર્યા. જપ્ત કરો શેર, તમે શેર હોલ્ડરો મંજૂરી કે હપ્તાની રકમ ચૂકવવામાં કસૂર કરે તો શેર હોલ્ડરના શેર આપણે જપ્ત કરીએ. જપ્ત કર્યા પછી એને ફરી બહાર પાડીએ. પણ આ જે શેર જપ્તી ખાતું છે એ શું ઇન્ડિકેટ કરે છે? જપ્ત થયેલા શેર પર મળેલી રકમ તો ખરી, પણ જપ્ત થયેલ શેર પૈકી જે શેર તમે નથી બહાર પાડ્યા, એ નથી બહાર પાડ્યા એ શેર પર તમને શેર જપ્ત કરતી વખતે જે મળેલી રકમ છે એ આ રકમ શેર જપ્તી ખાતું ઇન્ડિકેટ કરે. અગેન શેરને લગતી જ વિગત છે એટલે પહેલા બે ખાના તો સરખા જ રહેશે. ઇક્વિટી જવાબદારી સાઈડ, ઇક્વિટી જવાબદારી સાઈડ, શેર હોલ્ડર્સના ભંડોળ મુખ્ય શીર્ષક નીચે શેર મૂડીમાં ઉમેરો. કારણ કે આ એવા શેરની રકમ છે કે જે જપ્ત થયેલા છે, પણ એ જપ્ત થયેલા શેર બહાર નથી પાડ્યા, એના ઉપર જપ્ત કરતી વખતે મળેલી રકમ એ શેર મૂડીમાં પ્લસ થશે. અગાઉથી મળેલ હપ્તા, અગાઉથી મળેલ હપ્તા. તો અગાઉથી મળેલ અને ચૂકવવાનું બાકી, આ બંને પેરેલલ આપણે પત્રક યાદ કરજો. ચૂકવવાનો બાકી ખર્ચ હોય કે અગાઉથી મળેલ આવક હોય. બરાબર. તો અગાઉથી મળેલ કઈ સાઈડ આવશે? પાકા સરવૈયામાં. ઇક્વિટી જવાબદારી, પાકા સરવૈયાનું શીર્ષક. હવે આ શીર્ષકના ત્રણ જે મુખ્ય શીર્ષક છે, શેર હોલ્ડર્સના ભંડોળ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. તો એમાં જે અગાઉથી મળેલ કે ચૂકવવાનું બાકી હોય ને, તો એ ચાલુ જવાબદારીમાં આવે. અને ચાલુ જવાબદારીમાં અન્ય ચાલુ જવાબદારી, અન્ય ચાલુ જવાબદારી. પાંચમી વિગત, જામીનગીરી પ્રીમિયમ મૂડી નફો કહેવાય. જામીનગીરી પ્રીમિયમ શેર, ડિવેન્ચર, બોન્ડ, સર્ટિફિકેટ બહાર પાડતા દાર્શનિક કિંમત કરતા મળેલી વધારાની રકમ, મૂડી નફો, અનામત, મૂડી અનામત કહેવાય. તો જામીનગીરી પ્રીમિયમ. અગેન ઇક્વિટી જવાબદારી સાઈડ, ઇક્વિટી જવાબદારીમાં ત્રણ મુખ્ય શીર્ષક હોય. એમાં શેર હોલ્ડર્સના ભંડોળમાં, એ શેર હોલ્ડર્સના ભંડોળમાં બે પેટા શીર્ષક હોય, શેર મૂડી અને અનામત વધારો. તો જામીનગીરી પ્રીમિયમ મૂડી અનામત કહેવાય. એટલે અનામત અને વધારો આ શીર્ષક નીચે આ જામીનગીરી પ્રીમિયમ આવશે. છઠ્ઠી વિગત, સામાન્ય અનામત. આ વિગત વાંચીએ ત્યાં જ આપણને સમજાઈ જાય
કે સામાન્ય અનામત ક્યાં આવશે. સેમ આ જ વિગતો રહેશે બધી. એટલે હું અહીંયા ડોટ ડોટ કરી દઉં છું. ઇક્વિટી જવાબદારી બાજુ શેર હોલ્ડર્સના ભંડોળમાં અનામત અને વધારો આ પેટા શીર્ષક. કારણ કે શબ્દ જ છે અનામત, બરાબર. ભવિષ્યના નુકસાનને પહોંચી વળવા માટે નફામાંથી અલગ રાખેલી રકમ એટલે અનામત. પણ ઇક્વિટી જવાબદારીના 3 મુખ્ય શીર્ષકમાં શેર હોલ્ડર્સના ભંડોળ અને એના 2 પેટા શીર્ષક શેર મૂડી અને અનામત વધારો. તો અનામત વધારામાં સામાન્ય અનામત આવશે. 7 ડિબેન્ચર. તો એમાં પણ ઇક્વિટી જવાબદારી દેવું છે, લાંબા ગાળાનું દેવું છે. હવે જો ઇક્વિટી જવાબદારી લખી નાખ્યું. હવે 3 મુખ્ય શીર્ષક આવે. એક શેર હોલ્ડર્સ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. તો ડિબેન્ચર લાંબા ગાળા માટે છે એટલે બિનચાલુ જવાબદારીમાં આવશે લાંબા ગાળા માટેની ઉછીની મૂડી છે એટલે બિનચાલુ જવાબદારી. અને બિનચાલુ જવાબદારીમાં પાછા 3 શીર્ષક આવે, 3 પેટા શીર્ષક. લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ. તો આ બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીના નાણાં, લાંબા ગાળાના ઉછીના નાણાં આ શીર્ષક નીચે ડિબેન્ચર આવશે. લેણદારો. તો લેણદારો ઇક્વિટી જવાબદારીમાં હવે લેણદારો એ ચાલુ જવાબદારી અંતર્ગત આવશે અને ચાલુ જવાબદારીમાં વેપારી દેવા આ શીર્ષક નીચે લેણદારોને લખવામાં આવશે. નન્નુના પત્રકની ખોટ થોડુંક મેમરી બેઝ છે, સમજણ ઓછી છે, યાદ રાખવાનું છે. પેલું પત્રક યાદ રાખ્યું હશે તો આ 3 ખાના તમે આરામથી ભરી શકશો. નન્નુના પત્રકની ખોટ, તો ઇક્વિટી જવાબદારી આ મુખ્ય શીર્ષક, પાકા સરવૈયાનું શીર્ષક. એનું મુખ્ય શીર્ષક શેર હોલ્ડર્સના ભંડોળ, શેર હોલ્ડર્સના ભંડોળ. હવે આમ નન્નુના પત્રકનો નફો હોય ને તો જુઓ શેર હોલ્ડર્સના ભંડોળ છે એમાં 2 વિગત આવે, શેર મૂડી અનામત વધારો. હવે આ અનામત વધારામાં આવશે. પણ જો અહીંયા નન્નુના પત્રકનો વધારો હોત કે નફો હોત ને તો અનામત વધારામાં પ્લસ થાય. પણ આ ખોટ છે એટલે અનામત અને વધારામાંથી માઈનસ થશે. અનામત અને વધારો પણ એમાંથી બાદ કરવામાં આવશે. અને પહેલા ઉદાહરણની છેલ્લી વિગત મિત્રો, 10મી વિગત, જાહેર થાપણ. તો જાહેર થાપણ એ ઇક્વિટી જવાબદારી સાઈડ, લાંબા ગાળા માટે મેળવેલી મૂડી છે, ઉછીની મૂડી છે આ જાહેર થાપણ. તો એ જો ઇક્વિટી જવાબદારી લખ્યો હવે 3 મુખ્ય શીર્ષક આવે, શેર હોલ્ડર્સના ભંડોળ, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. તો આમાં જાહેર થાપણ એ બિનચાલુ જવાબદારીમાં આવશે અને બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીના નાણાં. ઓકે, અહીંયા આપણું પહેલું ઉદાહરણ પૂરું થયું. આ ફર્સ્ટ એક્ઝામ્પલ કમ્પ્લીટ. આટલી વિગત હતી. એમાં પાકા સરવૈયામાં બધામાં ઇક્વિટી જવાબદારી જ છે. જુઓ, પછી એના મુખ્ય શીર્ષકમાં 3 પૈકી કોઈ પણ એક હશે, કા શેર હોલ્ડર્સના ભંડોળ, કા બિનચાલુ જવાબદારી, કા ચાલુ જવાબદારી. અને પછી અહીંયા જે પેટા શીર્ષક, મુખ્ય શીર્ષક હોય એના અંતર્ગત જે પેટા શીર્ષકો આવે, આ સૌથી વધારે અગત્યનો પોઈન્ટ છે. આ પેટા શીર્ષક, આ 2 તો લગભગ થોડુંક તમે જોશો તો આવડી જશે. અહીંયા થોડી તમારે વધારે મહેનત કરવાની રહેશે. બરાબર? ચાલો ઉદાહરણ 2. એમાં પણ પાછી બીજી 10 વિગતો જ અવેલેબલ છે, એ આપણે જોઈએ. સૌથી પહેલા સૂચિત ડિવિડન્ડ. પહેલી વિગત, સૂચિત ડિવિડન્ડ. ડિવિડન્ડ અને કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડની જોગવાઈ અને કરવેરાની જોગવાઈ, આ બંને શબ્દોનું પેરેલલ જવાબ આવશે. અત્યારે આપણે ખાલી સૂચિત ડિવિડન્ડનો જ જવાબ લખશું. તો ઇક્વિટી જવાબદારી સાઈડ અને ડિવિડન્ડ દર 6 મહિને એની જોગવાઈ કરીને ચૂકવવામાં આવે. એટલે એ લાંબા ગાળાનું નહીં પણ ટૂંકા ગાળાનું દેવું છે
એટલે ચાલુ જવાબદારી. હવે ચાલુ જવાબદારીમાં તો 4 પેટા શીર્ષક હોય. ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈ. તો તમે જુઓ સૂચિત ડિવિડન્ડની જોગવાઈ, અહીંયા જોગવાઈ શબ્દ દૂર કરી દીધો છે, પણ બોલાય સૂચિત ડિવિડન્ડની જોગવાઈ, એટલે ટૂંકા ગાળાની જોગવાઈ નીચે આવશે. આ જે લખવું ને અહીંયા ટૂંકા ગાળાની જોગવાઈ, એમાં તમે કેવું પાકું કર્યું છે ને એના ઉપર બધો આધાર છે, એટલે એ ખાસ જોજો. બીજી વિગત, નહીં મંગાવેલ ડિવિડન્ડ. નહીં મંગાવેલ ડિવિડન્ડ, આ બહુ સરસ વિગત છે. નહીં મંગાવેલ ડિવિડન્ડ એટલે નહીં મંગાવેલ ડિવિડન્ડ, શાંતિથી આપણે બરોબર વિચાર કરીએ. નહીં મંગાવેલ ડિવિડન્ડ, ડિવિડન્ડ છે એ તો કંપનીએ ચૂકવવાનું છે શેર હોલ્ડર્સને, એટલે અહીંયા નહીં મંગાવેલ ડિવિડન્ડને બદલે તમે એવું વાપરો ને કે ચૂકવવાનું બાકી ડિવિડન્ડ. કંપનીને રીતે ચૂકવવાનું બાકી નથી, પણ શેર હોલ્ડર્સે મંગાવ્યું નથી કંપની પાસે, એટલે એને નહીં મંગાવેલ ડિવિડન્ડ કીધું છે. પણ ચૂકવવાનું બાકી છે એવું જ તમે સમજો ને, ચૂકવવાનું બાકી. આ કેમ અહીંયા આપણે અગાઉથી મળેલા આ પોઈન્ટ, એની જેમ આ ચૂકવવાનો બાકી છે. આ બંને એક જ જગ્યાએ આવે, અગાઉથી મળેલ કે ચૂકવવાના બાકી. ક્લિયર? તો નહીં મંગાવેલ ડિવિડન્ડ એટલે સમજો ચૂકવવાનું બાકી, તો આપણું દેવું છે એટલે ઇક્વિટી જવાબદારી સાઈડ. પણ ચૂકવવાનું બાકી હોય કે અગાઉથી મળેલ હોય, જોજો આ બે એ ટૂંકા ગાળા માટે કહેવાય, એટલે ચાલુ જવાબદારી. જુઓ ઇક્વિટી જવાબદારી, એમાં ચાલુ જવાબદારી, અને એમાં આ ચાલુ જવાબદારીમાં અન્ય ચાલુ જવાબદારી. પછી ત્રીજી વિગત, બોન્ડ, એટલે આ જાહેર થાપણ છે, આ ડિબેન્ચર છે, સેમ એવી જ રીતે બોન્ડ આવશે. તો ઇક્વિટી જવાબદારી, ઇક્વિટી જવાબદારીમાં લાંબા ગાળા માટે હોય. ડિબેન્ચર, જાહેર થાપણ, બોન્ડ એ લાંબા ગાળા માટે. લાંબા ગાળા માટે એટલે બિન ચાલુ એવો શબ્દ લખવાનો, ટૂંકા ગાળા માટે તો ચાલુ શબ્દ લખવાનો. બિન ચાલુ જવાબદારી, અને બિન ચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીના નાણાં. ઓકે. ચોથી વિગત, દેવી ઊંડી, એટલે લેણદાર ને દેવી ઊંડી બંને પેરેલલ એક સાથે. જુઓ જે રીતે અહીંયા લેણદાર લખ્યા છે એ જ રીતે અહીંયા દેવી ઊંડી. તો કે ઇક્વિટી જવાબદારી બાજુ, દેવી ઊંડી એટલે ઇક્વિટી જવાબદારી બાજુ. લેણદાર અને દેવી ઊંડી બંને ટૂંકા ગાળા માટે, એટલે બિન ચાલુ જવાબદારીમાં નહીં આવે, પણ ચાલુ જવાબદારીમાં. અને ચાલુ જવાબદારીમાં જે 4 પેટા શીર્ષક હોય એમાં વેપારી દેવાની છે, હા દેવી ઊંડી આવશે. 5 ડિબેન્ચર પરત અનામત, શબ્દ જોતા જ ખબર પડી જાય. ડિબેન્ચર પરત અનામત, શબ્દો જુઓ ત્યાં જ સમજાઈ જાય. જુઓ અનામત જે છે જામીનગીરી પ્રીમિયમ છે, સામાન્ય અનામત છે, આની જે વિગત હતી ને સેમ આ જ પ્રકારે જશે. ડિબેન્ચર પરત અનામત, ઇક્વિટી જવાબદારી સાઈડ, ઇક્વિટી જવાબદારીમાં શેર હોલ્ડર્સના ભંડોળ, અને એમાં આ શેર હોલ્ડર્સના ભંડોળમાં અનામત અને વધારો, અનામત વધારો આ શીર્ષક નીચે આવશે. છઠ્ઠી વિગત, મુદ્દતી લોન. છઠ્ઠી વિગત, મુદ્દતી લોન. લોન એમ કાંઈ ન કીધું હોય તો લાંબા ગાળા માટે છે એવું આપણે સમજશું. ઇક્વિટી જવાબદારી, ઇક્વિટી જવાબદારીમાં બિનચાલુ જવાબદારી, અને બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીના નાણાં. ઓકે, આ મુદ્દતી લોન. 7મી વિગત છે અનામત ભંડોળ. 7મી વિગત અનામત ભંડોળ.
અનામત શબ્દ જ તે જુઓ, જામીનગીરીની સામાન્ય અનામત, એ રીતે ડિબેન્ચર પરત અનામત, એવી જ રીતે અનામત ભંડોળ. આમ એક વખત તમને સિસ્ટમ બેઠશે ને પછી વાંધો નહીં આવે આમાં. અનામત ભંડોળ તો કે ઇક્વિટી જવાબદારી બાજુ, ઇક્વિટી જવાબદારીમાં બિન ચાલુ શેર હોલ્ડર્સના ભંડોળ આવશે અનામત ભંડોળે. હવે શેર હોલ્ડર્સના ભંડોળમાં જે બે પેટા શીર્ષક આવે, શેર મૂડી અનામત વધારો, એમાં અનામત વધારો આના નીચે આ અનામત ભંડોળ આવશે. પછી ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ, 8મી વિગત, ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ એટલે અગાઉથી મળેલ એમ સમજો ને. તો જુઓ અગાઉથી મળેલ આવી જ ગયું છે અહીંયા, જુઓ અગાઉથી મળેલ. પછી હપ્તા હોય, વ્યાજ હોય, દલાલી હોય કે ગ્રાહકો પાસેથી પણ અગાઉથી મળ્યા છે. એટલે ઇક્વિટી જવાબદારી સાઈડ, ઇક્વિટી જવાબદારીમાં અગાઉથી મળે કે ચૂકવવાનું બાકી એ ટૂંકા ગાળા માટે છે એટલે ચાલુ જવાબદારી. અને ચાલુ જવાબદારીમાં અન્ય ચાલુ જવાબદારી, અન્ય ચાલુ જવાબદારી. ઓકે, તો આટલી વિગતો ઉદાહરણ 2 ની પૂરી કરી. હવે આપણે ઉદાહરણ 2 ની બાકીની વિગત અને ઉદાહરણ 3 એ આપણે અગાઉ આપેલા જે લખેલું છે એ હું અહીંયાથી જવા દઉં છું હવે, અને ત્યાં એ બધી વિગતો આપણે પૂરી કરશું. પાકા સરવૈયાનું જે પત્રક છે એનું શીર્ષક, મુખ્ય શીર્ષક, પેટા શીર્ષક અને પેટા શીર્ષકની પેટા વિગત, આટલી બાબતો બરોબર યાદ રાખી લેવાની છે. એ જો યાદ રાખી હશે તો અહીંયા ખૂબ સરળતા પડશે અને થોડું થોડું તમે યાદ ન રાખ્યું હોય તો થોડું થોડું અહીંયા નજર કરશો એટલે યાદ રહેવા બનશે. પણ એમ છતાં એક વખત એ લખી નાખવું મારા મતે બહુ હિતાવહ છે. એટલી વિગતો તમે જો લખી નાખો ને તો ખૂબ સરસ કામ થઈ જાય. પાકું સરવૈયું તમે 5-1 વાર લખો તો કંઠસ્થ થઈ જાય બરોબર તમને. પેટા શીર્ષકમાં થોડી આપણે મોટી જગ્યા રાખીએ. મુખ્ય શીર્ષક, પાકા સરવૈયા શીર્ષક. રેડી? આપણે 8 વિગતો સુધી પહોંચ્યા હતા ઉદાહરણ 2 માં. હવે આગળ 9મી વિગત, ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, ડીબી પર ચૂકવવાનું બાકી વ્યાજ એટલે ચૂકવવાનું બાકી એમ સમજો ને. તો ચૂકવવાનું બાકી એટલે ઇક્વિટી જવાબદારી, ઇક્વિટી જવાબદારીમાં ચૂકવવાનું બાકી હોય કે અગાઉથી મળેલ એ ટૂંકા ગાળા માટે છે એટલે ચાલુ જવાબદારી. અને ચાલુ જવાબદારીમાં અન્ય ચાલુ જવાબદારી. રેડી? અને 10મી વિગત, બેંક ઓવરડ્રાફ્ટ. 10મી વિગત, તો બેંક ઓવરડ્રાફ્ટ દેવું છે એટલે ઇક્વિટી જવાબદારી. ઇક્વિટી જવાબદારીમાં 3 મુખ્ય શીર્ષક આવે, યાદ કરો. આ લખો પછી 3 મુખ્ય શીર્ષક, શેર હોલ્ડર્સના ભંડોળ, બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. તો બેંક ઓવરડ્રાફ્ટ ટૂંકા ગાળા માટે એટલે ચાલુ જવાબદારી. અને ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં.
રેડી? બેંક ઓવરડ્રાફ્ટ. અહીંયા આપણે ઉદાહરણ 2 પણ પૂરું થયું. કન્ટિન્યુ આપણે ઉદાહરણ 3 પણ લઈ લઈએ. 11 વિગતો છે ઉદાહરણ 3 માં. આવતા વર્ષે પરત થવા પાત્ર ડિબેન્ચર પરત પ્રીમિયમ. આવતા વર્ષે પરત થવા પાત્ર ડીબી પરત પ્રીમિયમ. આવતા વર્ષે, આ વર્ષે નહીં પણ નેક્સ્ટ યર તમારે જે ડિબેન્ચર પરત કરવાના છે એ પરત કરવાના ડિબેન્ચર પરનું પરત પ્રીમિયમ ક્યાં આવશે? શાંતિથી વિચારી અને આપણે આ પહેલી વિગત લખવાની છે. ઓકે, તો આવશે ઇક્વિટી જવાબદારીમાં. આની એક બીજી વિગત આવે, ડિબેન્ચર પરત પ્રીમિયમ કે પ્રેફરન્સ શેરનું પરત પ્રીમિયમ. આ બંને એક જ જગ્યાએ આવે. યાદ કરો, થોડું બરોબર યાદ કરો, યાદ આવી જશે. ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારીમાં અન્ય ચાલુ જવાબદારી, અન્ય ચાલુ જવાબદારી. જો આવતા વર્ષે ન લખ્યું હોત ને, ખાલી એમ લખ્યું હોત ને ડિબેન્ચર પરત પ્રીમિયમ કે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, તો બિન ચાલુ જવાબદારીમાં અન્ય લાંબા ગાળાની જવાબદારી આ શીર્ષક નીચે આવે. પણ અહીંયા લખ્યું છે ને આવતા વર્ષે પરત થવા પાત્ર, એટલે આવતા વર્ષે પરત થવા પાત્ર છે એટલે ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારીમાં. જો આવતા વર્ષે ન હોત તો તમે પાકા સર્વેનું પત્રક જોજો, ડીબી પરત પ્રીમિયમ ને પ્રેફરન્સ પરત પ્રીમિયમ એ બિન ચાલુ જવાબદારી અને એ બિન ચાલુ જવાબદારીમાં અન્ય લાંબા ગાળાની જવાબદારી શીર્ષક નીચે આવે. ક્લિયર? બીજી વિગત, કેશ ક્રેડિટ. બેંક પાસેથી કેશ ક્રેડિટ, પણ આપણે ખાલી કેશ ક્રેડિટ લખીએ એટલે જે ઓલું બેંક ઓવરડ્રાફ્ટ હતું ને ત્યાં જ કેશ ક્રેડિટ રહેશે. એટલે ઇક્વિટી જવાબદારીમાં ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઉછીના. ત્રીજી વિગત, કરવેરાની જોગવાઈ. ઓલી સૂચિત ડિવિડન્ડની જે જોગવાઈ હતી એ જ રીતે આ કરવેરાની જોગવાઈ. આગળ તમારે સૂચિત ડિવિડન્ડની એક જોગવાઈ આવી ગઈ, સેમ એ રીતે આ કરવેરાની જોગવાઈ આપણે ધ્યાનમાં લેવાની છે. તો ઇક્વિટી અને જવાબદારી સાઈડ અને કરવેરા અને સૂચિત ડિવિડન્ડ ની બધી જોગવાઈ દર વર્ષે થતી હોય એટલે ટૂંકા ગાળા માટે ચાલુ જવાબદારી અને એમાં ટૂંકા ગાળાની જોગવાઈ. તો કરવેરાની જોગવાઈમાં ઇક્વિટી જવાબદારીમાં ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાની જોગવાઈ. ઓકે, ચોથી વિગત છે અગાઉથી મળેલ ભાડું. અગાઉથી મળેલ ભાડું ક્યાં આવશે? અગાઉથી મળેલ કે ચૂકવવાનું બાકી, એટલે હવે યાદ જ રહી ગયું આ બધી વિગતો. ઇક્વિટી જવાબદારીમાં ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારીમાં અન્ય ચાલુ જવાબદારી, અન્ય ચાલુ જવાબદારી. પાંચમી વિગત છે ટૂંકા ગાળાની લોન કૌંસમાં જમા બાકી. કઈ ન કીધું હોય તો લોન ની હંમેશા જમા બાકી જ હોય. ઇક્વિટી જવાબદારી ટૂંકા ગાળાની છે એટલે કયું શીર્ષક આવશે? બિન ચાલુ કે ચાલુ? તો કે ચાલુ જવાબદારી શીર્ષક આવશે. અને એમાં ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ઓકે, છઠ્ઠી વિગત ગ્રેજ્યુઇટી માટે જોગવાઈ.
ગ્રેજ્યુઇટી માટે જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી ફંડ, પેન્શન ફંડ, આ બધું એ લાંબા ગાળા માટે છે. તો ઇક્વિટી જવાબદારી આ શીર્ષક તો બરોબર છે, પણ આ બધી લાંબા ગાળા માટેની જોગવાઈ છે. એટલે બિનચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાની જોગવાઈ. ક્લિયર? આ ગ્રેજ્યુઇટી માટે જોગવાઈ. 7. કામદાર અકસ્માત વળતર ભંડોળ. કામદાર અકસ્માત વળતર ભંડોળ. કામદારને અકસ્માત થાય તો વળતર આપવા માટે જે રકમ ભેગી કરી રાખી છે, કામદાર અકસ્માત વળતર ભંડોળ. ઇક્વિટી જવાબદારીમાં શેર હોલ્ડર્સના ભંડોળ અને એમાં અનામત અને વધારો. 8મી વિગત પ્રેફરન્સ શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી હોય કે પ્રેફરન્સ શેર મૂડી હોય, એ એક જ સ્થાન ઉપર આવે બંને શેર મૂડી. ઇક્વિટી જવાબદારીમાં જે 3 મુખ્ય શીર્ષકો છે એમાં શેર હોલ્ડર્સના ભંડોળ અને શેર હોલ્ડર્સના ભંડોળમાં શેર મૂડીનું પેટા શીર્ષક અને એમાં આ પ્રેફરન્સ શેર મૂડી આવશે. 9. સામાન્ય અનામત. સામાન્ય અનામત. તો અનામત છે એટલે અગેન ઇક્વિટી શેર મૂડી, શેર હોલ્ડર્સના ભંડોળ અને અનામત વધારો. અનામત વધારો. 10મી વિગત આવતા વર્ષે પરત થવા પાત્ર ડિબેન્ચર પરત પ્રીમિયમ. ઓકે. અહીંયા આવતા વર્ષે પરત થવા પાત્ર ડિબેન્ચર પરત પ્રીમિયમ આપણે લઈ જ લીધું છે. હવે અહીંયા થોડું ફેરવી નાખીએ. આવતા વર્ષે પરત થવા પાત્ર ડિબેન્ચર. આવતા વર્ષે પરત થવા પાત્ર ડિબેન્ચર. આ અહીંયા ડિબેન્ચર હતું અને અહીંયા ડિબેન્ચર પરત પ્રીમિયમ હતું, પણ ક્રમ અહીંયા આડો અવળો થઈ ગયો. તો ખાલી ડિબેન્ચર હોય તો એ લાંબા ગાળા માટે, પણ આવતા વર્ષે જ પરત થવાના છે એટલે ટૂંકા ગાળા માટે લેશું. તો ઇક્વિટી જવાબદારીમાં ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારીમાં અન્ય ચાલુ જવાબદારી. ઓકે. અને સૌથી છેલ્લી વિગત છે અગાઉથી મળેલ શેર હપ્તા. એટલે અગાઉથી મળેલ આ ભાડાની જેમ જ આવશે. અગાઉથી મળેલ શેર હપ્તા. તો એમાં ઇક્વિટી જવાબદારી, ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારીમાં અન્ય ચાલુ જવાબદારી. તો 3 ઉદાહરણનો આપણે અભ્યાસ કર્યો. ઓકે. પાકા સરવૈયાનું પત્રક અને પત્રકની જે વિગતો છે એનું શીર્ષક, મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક. થેન્ક યુ.